સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં અંકગણિતના મૂળભૂત પ્રમેયનો સિદ્ધાંત જાણ્યા પછી એના ઉપયોગોમાં એક ઉપયોગ એવો છે કે આપેલ સંખ્યાના અંતિમ અંક વિશે નિર્ણય કરવો. તો આજનો પ્રશ્ન છે, કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. આપણે ખ્યાલ છે કે કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય ક્યારે થાય? જો તે સંખ્યા 10 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય. તો આપણે 10નું અવિભાજ્ય અવયવીકરણ ચકાસીએ તો 10ને આપણે 2, 50, 10 આ રીતે લખી શકીએ. તો 10ના અવિભાજ્ય અવયવીકરણમાં 2 અવિભાજ્ય અવયવો 2 અને 5 હોય તો અને તો જ કોઈ પણ સંખ્યાનો એકમનો અંક શૂન્ય થાય. આ જ્ઞાનનો ઉપયોગ કરી અને આપણે 6ની n ઘાતના અંતિમ અંક વિશે નિર્ણય કરીએ. તો શરૂ કરીએ. જો કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યા 2 અને 5 વડે વિભાજ્ય હોય જ. 2 અને 5 બંને વડે વિભાજ્ય હોય તો અને તો જ એનો અંતિમ અંક શૂન્ય થાય. તો માટે આપણે કહી શકીએ કે જો 6ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય હોય તો 6ની n ઘાતના અવિભાજ્ય અવયવોમાં એક અવયવ 5 હોવો જોઈએ. પરંતુ આ શક્ય નથી. કારણમાં છે 6ની n ઘાત. તો આપણે 6ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ તો 2 તેરી 6. તો 6ના અવિભાજ્ય અવયવોમાં 2 અને 3 એમ 2 અવયવો મળે છે. તો 6ની n ઘાતને આપણે 2 ગુણ્યા 3ની n ઘાત આ સ્વરૂપે દર્શાવી શકીએ. ઘાતાંકના નિયમ ઉપર 2ની n ઘાત અને 3ની n ઘાત. તો 6ની n ઘાત બરાબર 2ની n ઘાત ગુણ્યા 3ની n ઘાત આ રીતે દર્શાવી શકીએ. તો 6ની અવિભાજ્ય અવયવીકરણમાં 6ની n ઘાતમાં 2ની n ઘાત અને 3ની n ઘાત એમ 2 અવયવો જ મળે છે. માટે લખી શકીએ કે 6ની n ઘાતના અવયવીકરણમાં 2 જ અવિભાજ્ય પૂર્ણાંકો 2 અને 3 મળે છે. 2 અને 3 મળે છે પણ 5 મળતો નથી. આપણે અંકગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતા શરત અનુસાર કહી શકીએ કે 6ની n ઘાતના અવયવીકરણમાં 2 અને 3 સિવાય કોઈ અવિભાજ્ય સંખ્યા નથી, એટલે કે 5 પણ નથી. તો આમ કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય હશે નહીં. ખરેખર આપણે જોઈએ તો 6ની n ઘાતનો અંતિમ અંક હંમેશા 6 જ મળશે. જોઈએ કઈ રીતે. તો 6ની જો આપણે 1 ઘાત કરીએ તો તે છે 6. 6ની 1 ઘાત 6. 6નો આપણે વર્ગ કરીએ તો થશે 36. એમાં અંતિમ અંક છે 6. 6ની 3 ઘાત કરશું તો મળશે 216. આ 3માં અંતિમ અંક છે, એકમનો અંક છે 6. વધુ આગળ કરશો તો અંતિમ અંક 6 જ આવશે. આમ કહી શકીએ કે 6ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય નહીં પરંતુ 6 મળે છે. આભાર.